આજે નાનપણની યાદ આવી ગઈ. કવિ કાકે કીધું છે ને કે મોઢે બોલું હું માં તે તો મને હાસ્ય જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અહીંયા બે કાસા મકાન હતા, એક અહીંયા હતું અને એક અહીંયા હતું. અને જે આવડો મકાન છે ત્યાં મારા પપ્પાની પેલા વાડીએ જ રહેતા, અને મારો જન્મ ત્યાં આવડા વાડીએ જ થયો અને આવડે જગ્યાએ. જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા વિશ્વન પાનવાલા વ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે અમારી વાડી આવી ગયા છે, અમારી પ્રાગજી દાદાની વાડી છે. અને ત્યાં તમને અત્યારે શું શું વાવ્યું છે દેખાડશું. અને આખા મારી વાડીને પણ મારી જૂની પણ યાદો છે, એ તમને વિગતવાર રીતે તમને વાતો કરીશ હું તમને. અને તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને પહેલાં અમારું મઠ છે, અમારા કુળદેવીમાં અમારું વાડીએ મઠ છે, અને માતાજીના દર્શન કરશું. અમારા કુળદેવીમાં શ્રી બુટ ભવાનીમાં ના દર્શન કરશું અમે. અને જો અમારા વિશ્વનભાઈ અહીં બેસી જશે કે દાદા તમે કે વિડીયોનું સ્ટાર્ટ કરો કે પછી આપણે માતાજીના દર્શન કરીશું. તમે જોયા છે અમારા વિડીયોમાં અવારનવાર અમારા વિશુભાઈને અને અમારે એક તક્ષકભાઈને બેયને બહુ શોખ છે. ગમે ત્યાં જવું હોય ત્યાં જો અમારા તક્ષકભાઈ છે, જોઈ શકો છો. હાલો મિત્રો, એમ તો કહી દે. હેલો મિત્રો, કેમ છો? કેમ છો? અમારા વિડીયાને લાઈક શેર કરજો. અમે માટે માતાજીના દર્શન કરશું. પહેલાં અમારા વિશ્વનભાઈ અને તક્ષકભાઈ દર્શન કરશે, પછી હું દર્શન કરીશ. મારા કુળદેવમાં શ્રી બુટ ભવાનીમાંનું અમારો મઠ છે. તો મિત્રો, માતાજીના દર્શન કરી લીધા છે અમારા કુળદેવીમાંના. હવે અમારા પ્રાગજી દાદાની વાડી તમને દેખાડી. જ્યાં જ્યાં જઈશું ત્યાં તમને મારી યાદોનું વાતો કરીશું આપણે. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આ તમે જગ્યા જોઈ શકો છો. તે અહીંયા પહેલાં વર્ષો પહેલાં એક આંબો હતો. એ આંબો વાવાઝોડામાં પડી ગયો. આમ તો આંબા અમારે ઘણા બધા એ સમયની અંદર વાવાઝોડામાં બધા પડી ગયા હતા. પણ જે આંબે અમે રમતા એ આંબાની તમને વાત કરીશ આજ. જો એ આંબો અહીંયા જ હતો, આ દેખાય છે તે આંબો હતો. અને એટલે બાજુમાં તમે નીચે છે એ નદી છે. એ આંબાની ડાળ ઠેઠ નદી સુધી ઠેઠ જાતી. અને નદીમાં અમે નદીની કાંઠે તે હાવ જાતી અને ત્યાં અમે હિંચકા ખાતા. જૂની યાદો તમે ગમે એટલા ઉંમરમાં મોટા અથવા તમે ગમે એ લેવલે તમે પોગો, પણ તમને બાળપણની જૂની યાદ આવે ને આવે જ તે. તો આજે અમે અમારી વાડીની મુલાકાત કરવા આવી ગયા. અને અમારા પ્રાગજી દાદાની વાડીમાં અત્યારે શું શું વાવ્યું છે તે તમને દેખાડવાની કોશિશ કરશું. આમાં જોઈ શકો છો આ મોટા ઝાડ છે. અને અમે રીંગણી વાવી છે અને હરગવાનું ઝાડ છે. વાડી આવી ને એટલે મજા આવી જાય. વાડીએ ખાલી આંટો મારવા જાય. અમારા પ્રાગજી દાદાની વાડી છે. અને કારણ કે ખેતી કરતાં તો આપણને આવડતું નથી. તો મિત્રો, આંબો દેખાડ્યા પછી અહીંયા વર્ષો પહેલાં એક બોરડી હતી. એના બોર મોટા મોટા આવતા. હજી બોરડી તો છે, પણ અત્યારે જો અમે એ સમયની અંદર બોર ખાતા. પણ જો અમારા તક્ષકભાઈ અને અમારા વિશુભાઈ છે ને,
એને અત્યારે બોર ખાવાનો સમય ન મળે, કારણ કે બોડી અત્યારે ઓલી થઈ ગઈ છે, બોડી છે પણ એનું એ ઉસાય વહી ગઈ છે. અને તમને ધીમે ધીમે અમારી વાડી તમને દેખાડશું. અને સામે બેઠા છે અમારા સુરજન દાદા છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. પહેલાં અમારા વાડીમાં સુરજન દાદા બેઠા છે, એમાં પેલા બંને બાળકો દર્શન કરશે. પછી હું દર્શન કરીશ. આ વાડીની અંદર મારી ઘણી યાદો છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને વાત કરવાની કોશિશ કરીશ. તો મિત્રો, આ જગ્યાએ અમારો એક આંબો હતો વર્ષો પહેલાં, અને અમારા પ્રાગજી દાદા કોઈ પણ વસ્તુ હોય એનું નામ પાડી દેતા. જો અહીંયા હતો એ આંબાનું નામ એની કાળીઓ રાખ્યો હતો. અને આ જગ્યામાં તે અમારા પ્રાગજી દાદા છે ને, અહીંયા પશુ પંખી બધા આવે એની હાવ નજીક વહી આવતા. પશુ પંખી છે ને હાવ નજીક વહી આવતા, અને હાથમાં આપે એટલે ખોરાક આપે એટલે હાથમાં આવીને ખાઈ લે. કબૂતરા છે, છકલા છે, પછી ખિસકોલી છે, તે બધું છે ને. તો આ જગ્યા પર આવતા દાદા, બેસતા અહીંયા. અને મને સાંભળે હું નાનો એવો હતો. જો તમે આ જોઈ શકો છો, તે જગ્યાએ એક આંબો હતો. એ મેં તમને પહેલાં કીધું, એ આંબાનું નામ પણ હોટો રાખ્યો હતો. હોટો એટલે એ આંબો છે ને આમ સીધો હતો, અને એની કેરીઓ મસ્ત આવતી. અને આગળ જોઈશ એવી, આગળ જોતા જો આ તમે અત્યારે તમને દેખાઈ રહ્યું છે. કારણ કે અત્યારે તો આવડા ઓલા પાઇપ થઈ ગયા એટલે અત્યારે કાંઈ નથી. પણ પહેલાં જો આ જગ્યાએ પહેલાં થાળું હતું. તમારી જૂની ભાષામાં અમે ગામડામાં એને થાળું કહેવી. તમે શું કહો એ કોમેન્ટ કરજો. અને આ જગ્યાએથી પાણીનો સ્ટોક થાય. સ્ટોક થઈને પછી આનાથી પાણી સીધું છે ને ખેતરમાં જાય. તમે જોઈ શકો છો, આ બધી વાડી છે એ મારા પ્રાગજી દાદાની. તો અમારા વિડીયોમાં તમે આગળ બનાવી લેજો. જો નાનપણની વાત કરું તો નાનપણમાં જો અમે શનિ રવિ રજા હોય ત્યારે અમે વાડી આવતા. ત્યારે અત્યારે તો એમ કહેવાય કે અત્યારે રેતી બધી ખૂટી જવાના કારણે નદીઓ હાવ હાકડી થઈ ગઈ. અને તેમાં લીલું લીલું જો જોઈ શકો છો, એ નદીનું પાણી છે ઉપર લીલ વળી ગયેલી છે. અને મેં આનથી જ તે જો અમે સામેથી મેં નાતા ધૂપકો મારતા ત્યારે તો એવડી બહુ ઊંડો હતો. ત્યારે અમારી ભાષામાં એને ધરો કહેતા. તમે શું કહો કોમેન્ટ કરજો. એ ધરામાં અમે શનિ રવિ રજા હોય ત્યારે વાડી આવતા, ત્યારે અમે નાતા. અને તેની બાજુમાં જ તે અમારા કૂવો આવેલો છે. કૂવો નદી કાંઠે હોવાથી તમે જોઈ શકો છો અત્યારે બધું બ્લેક બ્લેક દેખાય છે, કારણ કે અંધારું છે એટલે બ્લેક દેખાય છે. કૂવો અમારો આખો ભર્યો છે. જો તેમ ઘટાટોપ ઝાડવું છે. શેનું ઝાડવું છે તમે કોમેન્ટ કરજો. અને એક બીજી વાત કરું, કારણ કે આજ નાનપણના ફોલ્ડરમાં આવી ગયા આપણે, એટલે એકલી નાનપણની જ વાત કરવાની છે. જો નાનપણની અંદર અમે શનિ રવિ રજા હોય ત્યારે અમે વાડી આવતા. ત્યારે વાડીએ જો તમે જોઈ શકો છો, થોડુંક દૂરથી દેખાડવાની કોશિશ કરીશ. આ મશીન છે. હજી પણ અમારે ગામડામાં મશીનની સિસ્ટમ છે. જો આ મશીન છે. અમે શનિ રવિ રજા હોય ત્યારે અમે આવતા ને, ત્યારે અમે છે ને મારા કાકા એ બધા છે ને, જ્યારે મશીન ચાલુ હોય પછી બંધ કરવા જવાનું અમારા દાદા કહે એ કે હાલો હોય કે બંધ કરી આવો. તમે છે ને દોડા દોડા આવતા, એક બીજી હરીફાઈ કરતા કે મશીન બંધ કરવાનું, કારણ કે મશીન શરૂ હોય અને ખેતીમાં પાણી વળી ગયું હોય. તો જો આવડે આ છકલી પાડવા માટે અમે દોડતા. જો આવડે છકલી છે, આ છકલી પાડવા માટે દોડતા. એકલો અમથો આનંદ જ આવતો, ભાઈ મજા આવતી એકલી. આજે ફરીવાર બાળપણની ફોલ્ડરમાં આપણે આવી જશે તો તમને આખો વિડીયો તમે. હવે અમારા પ્રાગજી દાદાની વાડીએ અહીંયા બે આંબા હતા. એ આંબાના પણ નામ આપણે પાડ્યા હતા. કોઠીવાળો આંબો. કોઠીવાળો આંબાની હાંક પહેલાં પાકે, અને હાંક પહેલાં પાકે એટલે હું અને એક મારા કાકા રાજુભાઈ એ બે શનિ રવિ અમે વાડી આવી એટલે અમારા પ્રાગજી દાદા એટલે
મારા બાપાના બાપા એટલે મારા પરદાદા થાય એ અમારે હાટું છે ને સિઝનમાં જે કાંઈ વસ્તુ લાવે, ફ્રૂટ લાવે, પછી ફરસાણમાં જે કાંઈ વસ્તુ લાવે એને મારા દાદાને ખાવાનો બહુ શોખ. તે વસ્તુ લાવે તે અમારે હાટું રાખે અને અમને જ ખબર જ હોય કે કયા ડબ્બામાં 4-5 ડબ્બા રાખતા, કયા ડબ્બામાં કઈ વસ્તુ હોય એમને ખ્યાલ હોય. મને અને મારા એક રાજુ કાકા થાય મારા, એ મેં વાડી આવી ત્યારે અમે હાથે ગોતી લેવી કે વસ્તુ કઈ જગ્યાએ ક્યાં ક્યાં પડી છે એમ. અને અહીંયા 2 આંબા હતા. પછી તમને હું આગળ બીજું દૃશ્ય દેખાડીશ. જો આ જગ્યા પર છે ને વર્ષો પહેલાં મારા દાદાની આમ લાઈનમાં કેળ વાવતા અને કેળની બાજુમાં અહીંયા જ મારા દાદાને એનો રસોડાનું બધું હતું, દેશી ચૂલો હતો. એ ચૂલાની અંદર મેં મારા ગઢામાંનું એક રીંગણાનું એક વાર શાક ખાધું ને, એ વસ્તુ હજી હોય એનો સ્વાદ મને હજી નથી આવ્યો. કોઈ પણ હજી એવો સ્વાદ એવું વસ્તુ કોઈ બનાવી નથી ગયું. અહીંયા બેઠા બેઠા મારા મા બનાવતા અને એ વસ્તુ હજી પણ મને યાદ છે. અને સામે મેં તમને કીધું એમ ઓલો કોઠીવાળો આંબો હતો, ત્યાં બાળકોને ઊંઘ ન આવતી હોય ને ત્યારે છે ને આપણને વાર્તા કરીને આપણને હોવરાવતા. એ બાળપણની વાતો હજી પણ મને યાદ છે. અને મિત્રો છેલ્લે એક અગત્યની વાત, જો આ તમે જે જોશો એ અહીંયા 2 કાચા મકાન હતા. એક અહીંયા હતું અને એક અહીંયા હતું. અને જે આવડો મકાન છે ત્યાં મારા પપ્પાની પેલા વાડીએ જ રહેતા અને મારો જન્મ ત્યાં આવડા વાડીએ જ થયો. અને આવડા જગ્યાએ તમે જોઈ શકો છો, તમને દેખાડવું ધીમે ધીમે. મારો જન્મ ભાઈ વાડીએ થયો. અને જો હજી એની કાચા મકાનનું હજી દિવાલ કયો અથવા પછી પેલું કયો હજી છે ભીત કયો, મારા વિશુભાઈ કે ભીત કયો કે દિવાલ કયો કે પછી જો આ રીતની બોર્ડરમાં છે ને આ રીતની હતી. ધીમે આ બધી અમારા દાદાની વાડી છે, મારા પ્રાગજી દાદાની વાડી છે. ધીમે ધીમે અત્યારે શું આવ્યું છે દેખાડવાની કોશિશ કરીશ. ઝાડ છે, ઘઉં છે, પછી કોથમરી છે, જોઈ શકો છો. આ બધા છેલ્લે ઘઉં છે એ વાડી છે. અમારા વિશુભાઈને આજ વાડી આવ્યા હતી એટલે મજા આવી ગઈ. જો તમે જોઈ શકો છો ઠેઠ સુધી છે અહીંયા સુધી. તો મિત્રો આપણે આજે વાડી આવ્યા હતા, આજે નાનપણની યાદ આવી ગઈ. કવિ કાકે કીધું છે ને કે મોઢે બોલું હું માં, ત્યાં તો મને હાસ્ય જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એવી તમે ગમે એ ઓલામાં વ્યાયા હોય તમને પણ બાળપણની યાદ તો એકવાર આવે ને આવે જ તે. કોને બાળપણની યાદ આવે એ કોમેન્ટ કરી દીધો મસ્તીનો ભાઈ. અને જો આજે મેં મસ્ત એવો મારી વાડીએ પગી ગયા છે વ્લોગ બનાવવા માટે. અને આજે મસ્ત એવો આનંદ આવે છે. જે વાડી આવ્યા હતા આજે આનંદ આવી ગયો અને વાડીની તમામ મુલાકાત કરી, જૂની વાતો યાદ આવી. અને તમે પણ ક્યારેક તમારી વાડી હોય તો ત્યાં જાજો, તમને અમથો આનંદ આવશે. જો એટલે આપણે વિડીયોનો આપણે એન્ડ આપવો છે. તો જો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વાડીએ ક્યારેક જતા રહેજો. જય માતાજી, જય માધવ મોરપીસવાળા.